કરવાનું હોય એ પછી કરવાનું છે એમાં કેવાનું છે કે પાવડર ઓગા પોળા કરી નાખું ઓલા દાદા ને જેમ નાઈ જાવ બરે તને કે એક પોટિયા ઓગા પોળા કરી નાખી તો ઓલો કે મારા ઓગા પોળા ન કરે થઈ જાય અને ખુશી છે શું છે કઈ નોખી વાત છે પણ 4 મહિના પછી તમને છે ને ખબર પડશે કે ભાઈ કેવી ખુશી છે આપણે તો અત્યારે હરિયો તમે સંજયથી આપણે તૈયાર અત્યારે મવા જવા માટે ને આપણે છે ને મવા ફ્લોર જઈને એ હમણાં તો કઈ ખબર નહીં પડે કેમ કે ખુશીની વાત એવી છે ને કે સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર તો મસ્ત મજાનું ખબર પડી ગયું છે ભાઈ ને હવાનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને આપણે આજ છે ને ખુશીનો દિવસ છે એટલે કે ખુશી એક તરાની છે કે તમે વાત જવાઈ ગયો પણ એ ખુશીનો દિવસ આજ રિવ્યુ નહીં થાય ભાઈ આજ તો અમારે કામ છે થોડું કેવું એ આનો રિવ્યુ થાય કે આપણે 4 મહિના પછી થવાનો છે તો આ બધી કાંઈ ખુશીનો દિવસ છે એ અત્યારે ઓલું નહીં થાય બાકી આજ ખુશીનો દિવસ છે મારો એટલે કે વાત જવાઈ ગયો કેમ વિશાલભાઈ એમ ખુશી છે અમને 4 મહિના પછી થાય 4 મહિના પછી અમે રિવ્યુ કરશું તાવ દિન બહુ ખુશી રાખવાની છે અને બધાને જણાવવાનું છે કે કઈ ખુશી છે અમારે હા 4 મહિના પછી તમને છે ને પરફેક્ટ ખબર પડી જાય 4 મહિના પછી આપણે વ્લોગ બનાવશું ને 4 મહિના પછી તમારે વાટ જોઈને બેસવાનું છે કે ભાઈ કઈ પ્રકારની ખુશી છે શું છે કઈ નોખી વાત છે પણ 4 મહિના પછી તમને છે ને ખબર પડશે કે ભાઈ કેવી ખુશી છે આપણે તો અત્યારે હરિયું ભરાઈ ગયું છે ને આપણે વાળવા મળીએ પાણી શરૂ કરી દીધું છે ને વિશાલભાઈ આવીને બેઠા હતા આજ વિશાલભાઈ નવરાઈ મળી ગઈ છે આજમાં પાણી તો હવે લાઈટ રહી તો ને હાલો તો ભાઈ અમે દાદાને ફોન કરી દઈએ અત્યારે ને દવા લાવવાની છે તો દવા લેતા આવે છે ને વિશાલભાઈને પાણી આપી દીધું છે આપણે ને હવે આવી છે આપણે મોવા ભાઈ આપણે થોડું કામ છે પતાવતા આવીએ ને પછી કાંઈ આવી કાંઈ નક્કી નહીં હતી પણ વિશાલભાઈ હાલો ઓય નીકળવાની લે હા કઈ આપણને કે નીકળવાની હવે જઈએ હાલો ભાઈ મોવા આવીને મળીએ હવે ફેમિલી થઈ જશે આપણે તૈયાર અત્યારે મોવા જવા માટે ને આપણે છે ને મોવા ફ્લોર જઈને એ હમણાં તો કાંઈ ખબર નહીં પડે કેમ કે ખુશીની વાત એવી છે ને કે તમે વાત જવા દો પણ એ ખુશીની વાત અત્યારે આપણે છે ને અત્યારે નહીં થાય કેમ કે 4 મહિના પછી એ ખુશીની વાત આપણે જે નીકળશે પછી તમને કહે ને પછી આપણે થોડું કામ છે બીજું એ પતાવવાનું છે એ તમને કહે પણ 4 મહિના પછી અત્યારે કાંઈ નહીં અત્યારે ખાલી આપણે વિડીયો એન્જોય કરો ને જો વિશાલભાઈ પાણી વાળે છે ને લાઇટ તો છે જ અત્યારે જો પણ લાઇટ જવાનું છે આ કેમ ગલપ વિડીયોમાં એમ બતાવે આનું વાત આમ આ વિડીયોમાં એમ કેમ બતાવતા છે જો બાકી ગલપ ફેરકો જ થાય છે જો આ અલગ વાત છે બાકી જો આમ થાય ગલપ રેડી છે વાહ આ નોખી વાત છે આ પહેલી વાર જોયું આ જાદુ જુઓ દેખાડ જાદુ ગલપ ફરકો જ બળે છે કાંઈ ગલપમાં વાંધો નથી એવું છે ચાલો કન્ટિન્યુ છે ને વ્લોગમાં મંડાર તો ને હવે ભાઈ મોવા જઈએ આપણે શૂટ નહીં કરીએ કેમ કે આપણી યાર એક અમારા ઘરના છે એટલે શૂટ નહીં થાય તો હાલો મળીએ પછી મોવાથી તો વૈયા છે ક્યારે હવે વિશાલભાઈ પાણી વાળે છે વિશાલભાઈ પાસે આવે શું છે વિશાલભાઈ આ તો આખો દી શું કર્યું કાંઈ આખો દી 11 વાગે લાઈટ વહી ગઈ હા તે અડધી કલાક જેવું નથી આવી કલાક જેવું હા અડધી પોણી કલાક પછી આવી જાય એટલે શરૂ કરી પછી બપોરે મઠિયામાં પાણી વાળવા આવ્યા ને હું ખાવા ગયો ખાઈને આવી અને 3 વાગ્યા સુધી વાળ્યો 2 વાગ્યા સુધી ફરાઈ વાળી આવ્યો તા આવી મને કે જાય કે કોરો ખાઈ આવી કે અડધી કલાક કોરો ખાધો લાઈટ વહી ગઈ પછી ચા પીને પાછો આવ્યો તા ઘડીક થયો ને તા લાઈટ વહી ગઈ આજ તો ભાઈ મારા તો અત્યારે છે ને મારા તો ખુશીના દિવસો છે હવે એટલે કે આજનો દિવસ મારો ખુશીનો હતો બહુ મસ્ત ગયો છે આપણો દિવસ આજમાં મવાથી આવ્યા છે ને હવે ખુશીનો દિવસની વાત કરીએ ને તો એ તમને 4 મહિના પછી ખબર પડશે કેમ કે અત્યારે નહીં ખબર પડે કેમ વિશાલભાઈ એ 4 મહિના પછી અત્યારે એ પછી વાત ફૂલ છે આખી ત્યાં સુધી તો નહીં ખુલે કેમ કે 4 મહિના પછી અમારે જે વસ્તુ એટલે વસ્તુ એ ગમે કયો એ 4 મહિના પછી એનું જે વિડીયો આવશે તમે જોતા રહેશો
એવું છે વિશાલભાઈ વાળતા હતા પાણી ને આપણે ત્યાં આવ્યા છીએ ભાઈ મોવાથી આ લાખો દીવ યોજ ગયો અમારે મોવામાં પણ એવું કામ જ અમારે એવું હતું વાત પૂછવામાં પછી રહેવું પડ્યું બહુ વરખ થાય કેમ બહુ મસ્ત સમાચાર છે તમારા માટે તો હવે હું પેલા એના સમાચાર સાંભળી લઉં કેમ કે આમાં બતાવે એવું કે છે કે નથી એમ તો બતાવીએ આપણે ફેમિલી વિશાલભાઈ ભાગ્યા છે એ ક્યાં જાશો દૂધ લેવા આ મને બહુ ખુશ છે હો ભાઈ એની ખુશી હું ખુશી છે ને એ તો અત્યારે નહીં કહી પછી નિરાતે વાત કરીશું કેમ બહુ જૂની વાત છે તમને કીધું તો તમને જાતા નહીં હા તમે જાઓ એટલે કોઈ કાંઈક ખેલ કરીને બે ખેલ થાય જ નહીં બસ ને આમાં હું મારે કરવું મારે કંઈક જવાનું નહીં તો ભાઈ આપણે છે ને આપણા હાથમાં આવી જશે પાવડો અત્યારે હવે આ પાવડો લેતો હતા આ પાવડો લેતો હતા હા નહીં હવે છે ને 20 દિવસ સુધી નહીં થાય દાવ હવે જાતા નહીં હવે ભાઈ તમને ખબર છે ને એટલે કહું હવે મારે ધ્યાન રાખો ને તમારે મારો નવો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવાનો છે આપણે કેવી રીતે એ નક્કી કરેલો છે હવે અમને કહો અમને YouTube ફેમિલી ને બધા અત્યારે નહીં એ તો બધું પછી હોય ને આપણે જે ધંધો કરવાનો હોય એ પછી કરવાનો છે એમાં કહેવાનું છે કે પાવડર ઓઘા પોળા કરી નાખું ઓલા દાદા ને જેમ નાઈ જાવ બરે તને કે એક ફોટિયા ઓઘા પોળા કરી નાખી તો ઓલો કે મારા ઓઘા પોળા ન કરે થઈ જાય દોડી નહીં કે આપણે ઓલો અપલખણો ની વિડીયો ને આવતો દાદા ને આમ દાદા એ ઉભા હોય ને ટાંકા આમ એક નાઈ ઉભા રહે તો કે એક ફોટિયા કે ઓઘા પોળા કરી નાખી કે ઓલો કે મારા ન કરે ઓઘા પોળા થઈ ગયું કે થોડાય નામ નમી છે મને એ વિડીયો દાંત આવતા હતા ઓલો કાકા દીકરામાં ને કાકા દીકરામાં ને હા ઓલા આપણે ઓલા નથી બાંભણિયા ને હા કાકા દીકરાના ઈ જ ની બોલો હું બાંભણિયા હિમ માં રહેતો તો દાદા નો મળી ગયો હું દાદા બાંભણિયા હિમ માં રહેતો બાંભણિયા ખેડૂ નું ભાવ હાલો એનો જી ખબર હાલો હાલ પછી પાછો આવ્યો તો ફેમિલી છે ને અત્યારે આપણે હાથ પડી ગઈ છે ભાઈ એટલો ફોન યોજ્યો છે ચાર્જિંગ માં અત્યારે ને આપણે બીજા ફોનમાં શૂટ કરીએ છીએ અત્યારે ને વિશાલભાઈ કંઈક લાવ્યા છે આજ મોજમાં છે તી એની ખુશી છે હલ્લા પકોડા ખાવા એ બધુંય ન કહેવાનું હોય પણ મારા આકડે હરિયું ભરાઈ દે હે તો પેલા હું હરિયું ભરતો વાળતો પછી આવું હાલે હા ભરતા હોય મને ખુશી છે ને એટલે તો ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે પકોડા લાવ્યા છીએ દૂધ લેવા જતો કે નહીં એટલે મેં કીધું અરે પકોડા લેતો જાવ ને હરખ છે કે નહીં આજ બહુ મસ્ત સમાચાર છે એ સમાચાર મેં મામામાં સંભળાવી દીધા એટલે હા પામામાને સમાચાર સારા છે ને મારા જે પ્રાઇવેટ સમાચાર છે એ તો આમાં શેર ન કરાય નકર લીન કોકે જોયું હોય ને સાંભળ્યું હોય ને તો મારો બોરડો લાલ કરી નાખે એટલે આ સમાચાર બહુ કોઈ વ્યક્તિને એટલે ઘરના હોય કે બહારના હોય કે ગમે એ હોય પરિવારમાં લી હોય કે કાકા કુટુંબમાં લી હોય કોઈને આ વાત શેર કરાય એવી નથી ને કે પરપારો બોરડો લાલ થઈ જાય એટલે તો અત્યારે મામા એ નાકું વળવા ગયા છે અને હું અત્યારે પકોડા અને આ છે ચટણી બત્તી ને એવું બધું દેવા આવ્યો હતો તો આ બત્તી રહી તો આલોનીભાઈ હવે ભૂખ લાગી છે હા હા કાલ દવા 8:30 ચડાવવાનું છે તો ચાલો પેલા પકોડા ખાઈ લઈ પછી પાછા મળીએ તો બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો પકોડા ખાઈ લીધું બધું અત્યારે તો માસા પાણી આવી જશે કેમ હા જો આપણે પકોડા ખાવા બેઠા ને તો આ હરિયામાં પાણી જાતું હતું એને પેલે આમે ફૂટી જતા 2 હરિયા પી ગયા એટલે તો આ ત્રીજું હરિયું ડાયરેક્ટ ગાય ગામ આગળ વાળ છે જુઓ તો ચાલો હવે અમે બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ તો હું આપણે જો તમને આ વ્લોગ ગમ્યો હોય જો તમને આ વ્લોગ ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મારા પૂરો કર્યો